टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતની એક ખાનગી રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટના જે વોશરૂમમાં મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડતી એક ઘટના છે તે સામે આવી છે। એટલે કે જે વોશરૂમ છે વોશરૂમમાં મહિલાઓના વિડીયો બનાવતી જે ઘટના છે તે અત્યારે તો સામે આવી છે। આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતની જે બહેનો છે તે અત્યારે તો ગુસ્સામાં જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે ક્યાંક બનાસકાંઠામાં પણ આનો પડઘો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાની બહેનો પણ અત્યારે આક્રોશમાં જોવા મળી રહી છે। આપણી સાથે બનાસકાંઠાની કેટલીક બહેનો છે તેમની સાથે સીધી જ વાત કરીશું। જે રીતે સુરતમાં ઘટના બની છે, જે રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટનું વોશરૂમ છે ત્યાં આગળ મહિલાઓના વિડીયો બનાવવાની ઘટના સામે આવી છે। આપ શું કહેશો એને? હું આ વિશે એ જ કહેવા માગું છું કે અમારે એક સુરક્ષા જોઈએ છે। સરકાર એવું કહે છે કે સ્ત્રીઓ એક સુરક્ષામાં છે, પણ અહીંયા ક્યાંય સુરક્ષા જોવા મળતી નથી। હવે વોશરૂમ જેવી જગ્યા ઉપર કેમેરા, હિડન કેમેરા લગાવવામાં આવે છે તો પછી સામાન્ય જગ્યાએ તો શું નહીં કરે આ લોકો। હવે સ્ત્રીઓ છે રેસ્ટોરન્ટમાં જાય, હોટલમાં જાય કે પછી એનીવન કોઈ બી જગ્યાએ જાય, થિયેટરમાં જાય, હવે ત્યાં એ લોકોને વોશરૂમ જવું હોય, કંઈ પણ વસ્તુ કરવું હોય તો એમને ત્યાં આવી જગ્યાએ એમને કેમેરા ના લગાવવા જોઈએ। અને સરકારને આ હરેક 3-3 મહિને અમને જોવા મળે છે કે આજે બળાત્કાર થયો, કાલે છોકરીઓની છેડતી કરી છે, તો આ કોઈ સરકારનું કોઈ યોગ્ય પગલું નથી। એમને એવું પગલું લેવું જોઈએ કે સ્ત્રીઓને હરેક જગ્યાએ એમને પ્રાઇવસી મળે અને એ લોકો છૂટથી ફરી શકે। અને હું એટલું જ કહેવા માગું છું કે સરકારને દરેક 15 દિવસે મહિને બધી જગ્યાએ ચકાસણી કરવી જોઈએ। રૂમ છે, હોટલ છે, વોશરૂમ છે કે પછી થિયેટર છે, ત્યાં એમને આવી રીતે જઈ અને પગલાં લેવા જોઈએ। અને આ કોઈ સ્ત્રી માટે યોગ્ય નથી। શું અમારે કેવી રીતે રહેવું? અહીંયા દુનિયામાં અમારે કોઈ ફ્રી ફરવું જોઈએ જ નહીં। અમે કેવી રીતે રહેશું જો આવી રીતે વોશરૂમ જેવી જગ્યામાં પણ આ રીતે આવી હિડન કેમેરા રાખે છે તો? ચોક્કસ રીતે આપ કેટલા સુરક્ષિત છો અત્યારે? અમને તો અત્યારે હવે લાગતું જ નથી કે અમે સુરક્ષિત હોઈએ। આજે અમારે ઘરની બહાર નીકળતા પહેલાં 10 વખત વિચાર કરવો પડે। તો આ મારું એવું માનવું છે કે આ બેને કીધું છે એ વાત બરાબર જ છે। દરેક જગ્યાએ સુરક્ષા હોવી જ જોઈએ અમારા માટે, તો જ અમને લાગે કે વુમન્સ માટે કંઈ થઈ રહ્યું છે, સરકાર કંઈ વિચારી રહી છે, કંઈ પગલાં લઈ રહી છે। બાકી બસ આટલું જ કહેવું છે મારું કે ખરેખર આના વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ। સુરતમાં જે ઘટના સામે આવી છે, મહિલાઓના સન્માન ઉપર ઠેસ પહોંચ્યું છે, શું કહેશો આપ? આ ઘટના ખૂબ જ ખરાબ છે। હું સરકારને એવું કહેવા માગું છું કે આ જે ઘટના થઈ છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। સરકારે એવી કંઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે કમિટી બેસાડવી જોઈએ કે મહિનામાં કે 2-3 મહિને દરેક રેસ્ટોરન્ટ કે હોટલોની તપાસ થાય। બાથરૂમ જેવી જગ્યા જે પ્રાઇવેટ હોય એ જગ્યા બી સ્ત્રી સુરક્ષિત ના હોય તો સ્ત્રીઓને બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે। દરેક સ્ત્રીઓ પોતાની ફેમિલી જોડે ફરવા માટે જાય છે, રેસ્ટોરન્ટમાં જાય છે, થિયેટરમાં જાય છે, પણ જો આવી પબ્લિક પ્લેસ કહેવાય ત્યાં પણ સ્ત્રીઓ જો સુરક્ષિત ના હોય તો પછી સરકારે ખરેખર કડક કાર્યવાહી કરવી જોઈએ। અને આ જે આ ઘટના બની છે એ હોટલ હોય કે રેસ્ટોરન્ટ એને સીલ કરી દેવી જોઈએ અને જેનું આ કૃત્ય છે એને સખતમાં સખત સજા કરવી જોઈએ, જેથી આવી કોઈ ભૂલ ફરીથી કોઈ કરી ના શકે। ચોક્કસ જે રીતે અત્યારે તો તમામ રીતે આ જે મહિલાઓ આક્રોશમાં છે સમગ્ર રાજ્યની, તમે પણ એક મહિલા છો, તમે શું કહેશો આ ઘટનાને? હું એ જ કહું, બેનને કીધું એ જ કે એમને સખત સજા આપવી જોઈએ અને આવું ના થવું જોઈએ બીજી મહિલા સાથે પણ। શું કહેશો તમે? કેવી રીતે અત્યારે જે આ ઘટનામાં જે આરોપી આ જે કરી છે આવું બધું, એને કેવી સજા થવી જોઈએ? આ બધી બહેનોની અંદર સમજ છું અને પાક્કો પગલાં ભરવા પડે બહેનો માટે કે બહેનો પોતાની રીતે એ રહી શકે। જેને પણ આ કૃત્ય કર્યું છે તેને કેવી અત્યારે સરકાર દ્વારા કેવી માગ કરો છો, કેવી સજા થવી જોઈએ? કડકમાં કડક સજા થવી જોઈએ અને પાક્કા પાયે નિર્ણય લેવો જોઈએ। ચોક્કસપણે જે રીતે આ હતા જે બનાસકાંઠાની જે મહિલાઓ છે તે પણ અત્યારે તો આ સમગ્ર ઘટનાને લઈને આક્રોશમાં જોવા મળી રહી છે। બનાસકાંઠાની બહેનો પણ જણાવી રહી છે જે પણ આ ગુનેગાર હોય છે તેમને તાત્કાલિક કડકમાં કડક સજા આપવામાં આવે ને આવી ઘટના ના બને, જેને લઈને સરકાર અને પોલીસ છે તેમને પણ જાગવું જરૂરી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।